ગાડી કરી લીધી. હું સાથી નહીં હો. લીલાબેન ગોતાવા આવી ગયા. જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? ઓકે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. તો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર મિત્રો. તો અત્યારે તમને બતાવું મોર્નિંગ આમ ચાલે એવી થોડુંક કહે ને કે લીંબુડી છે અહીંયા બધે આ ટિંડોરાની વેલ ને બધું ઘૂંસાઈ ગયું હતું. તો એ અત્યારે નીકાળી દીધું એટલે ચોમાસામાં ફરી પાછી લીંબુડી છે એ કેમ છે મસ્ત કરીને તે પાંગ રહી જાય એટલા માટે. તો અહીંયા ઘણે જો આપણે આગળના ઘણા વિડીયોમાં બતાવતા હોય ને એ ટિંડોરાની વેલ છે, પછી દ્રાક્ષની છે. તો દ્રાક્ષની તો રહેવા દેશું, એ બહુ નથી ગૂંચાણું, પણ જે ટિંડોરાનું છે ને એ જો હાલ બાજુ નીકળી છે, કંઈક હાલ બાજુ સામે પણ પીળી છે, એ બધી નીકાળી દીધી ને કરણનું જે ઝાડ આવે એ પણ કાપી નાખ્યું. એટલે કે હાવ નથી કાપ્યું, જો એનું થડ તો રાખ્યું છે આપણે ઉપર જે નડતું હતું ને આમાં એ જ. હવે આમાંથી ટિંડોરા છે એ બાને ગોતે છે. લીંબુ પણ પાકા છે એ ખાઈ રહ્યા છે નહીં. અહીંયા તમને બતાવું જો લીંબુ ને ટિંડોરા ને બધું મિક્સમાં પાકા લીંબુ ને બધું. તો હવે જો કંઈક આવો લુક થઈ ગયો. આજે લગીને તમે જોતા હશો કેવો આવતો હતો. એ કાપવામાં એવું હતું કે જાજેભાઈના ઉપર અલ બાજુ કહે ને કે નડતું હતું લીંબુડીને છોડ ઉપર, ને આ બીજો પણ આપણે અહીંયા કણે કમ્પ્લીટ કર્યો છે બાજુમાં. તો એ તો જો એકદમ દબાઈ ગયો હતો અત્યારે, તો ખાસ તો એના લીધે. ને સામે એક ડાયર અલ બાજુ હવે તારને અડું ત્યારની, તો એટલા માટે પછી કાપી જ નાખ્યું ઉપરથી. થડ રાખ્યું છે, ફરી પાછો ઉનાળો આવે ત્યાં પાંગરે ને સાંયો આવે એવું થઈ જાય એમ. આવ ગાડી કરી લીધી. હું સાથી નહીં હો. સંપલ આયા સંપલ. તો આ બધી ડાયરીમાં જે ટિંડોર હોય ને ગોતવાના બા હિયલ બાજુ ગોતે છે. હજી હાલ બાજુ જો છૂટા હોય ને એ પીડા એમને તૂટી ગયા હોય ને એને આમાં બધું ખૂંચાઈ ગયું. આ ડાયરમાં જ બાકી છે. તો હવે બધી ડાયરું જે છે ને એમાંથી ગોતવાના બાકી રહ્યા છે. જો આવી રીતે પાકી પણ ગયા હતા અત્યારે હતા એટલે ઉતારવાનું કંઈ સરખું ન આવે. આવી રીતે પાકી જાય ને પછી ચકલા ખાઈ જાય. ને ટિંડોરાને વાવવું હોય ને તો જો આવી ડાયર હોય ને એને અત્યારે ચોમાસામાં વાવી દે ને તરત પાંગરી જાય, આ ફરીને થઈ જાય. આ ડાર ખજાને વાવવાના હોય. ડાયરીને પાછી સોંપીને એટલે પાછી પાંગરી જાય. આપણે જો જાડુ સામે જુઓ ને એ હાથથી પણ પાતળું હતું ને ત્યારે લગાવ્યું હતું, તો 3-4 વર્ષ થયા ને એટલું જાડું થઈ ગયું. તમે જોઈએ કો સામે અહીંયા બધે જુઓ ને હવે જો અહીંયા થઈ ગયું ખુલ્લું બધું. આ રીતે ડાયરું રહેવા દીધી એટલે ઉનાળો આવે તો ફરી પાછું થઈ જાય સાંયા. કાંઈ દેખાય એવું જ નહોતું.
લીલા બેને ગોતાવા આવી ગયા. આવ ફાઇનલી બધું જો હાલ બાજુ અત્યારે મૂકી દીધું છે અને આ બાજુ વારી અને સાફ પણ કરી નાખ્યું. તમે જોઈ શકો કમ્પ્લીટ ટીંડોરા થઈ ઉતારી લીધા એ તમને બતાવશું પછી આપણે. ને અહીંયા કણે આમાં જે ટીંડોરાની વેલ છે ને એ ગાને નીણમાં નાખી દેશે ને બાકી પાંદડા ને એવું છે એ સાંજ સવાર ધુમાડો કરવામાં ઉપયોગ કરી લેશું. લીલા છે એટલે આ કૂકું આપણે તમને કાલના વિડીયોમાં બતાવ્યું એમ કે કડીકમાં આગ પકડી લે ને ધુમાડો કરવામાં જે કરંજના પાંદડા છે એ ઉપયોગ આવી જાય. બાકી આમાં જે વેલ છે ટીંડોરાની એ કહે ને કે ગાને નીણ થઈ જાય છે. બાકી હવે જો લુક કંઈક આવો કાપી તો નથી પરંતુ એક ડાયર છે હાલ બાજુ તારે અડતી હતી ને બીજી લીંબુડીમાંથી બધી આવી ગઈ હતી એના હિસાબે કાપી નાખી. તો અત્યારનું કામ હતું થઈ ગયું કમ્પ્લીટ ને હવે બેન થઈ ગયો હાલ બાજુ ઠામડે ધોવાનું કામ ચાલુ કરી દીધું છે. ચાલો કે અત્યાર સુધી તો બીજા કામમાં હતા નહીં. ઉઠીને તરત બાપુએ કહે ને કે કણજી કાપવાનું કામ ઉપાડી લીધું હતું. ચા પીને તરત એ જ ચાલુ કર્યું હતું એટલે પછી રસોઈ કરવાનું બાકી રાખ્યું હતું કેમ કે એ બધું વચમાં હાલ બાજુ પીડ્યું હતું ને એમાંથી ટીંડોરા ગોથીને પછી પાછું કહે ને કે અમારે ગાય એવી છે કે તમે કોઈ પણ અહીંયા ઘરે ઝાડું કે એવું કાપો ને એટલે એને પછી ખાવાની ઉતાવળ હોય થોડીક. એટલે પહેલાં કીધું ટીંડોરા એમાંથી ગોતી લઈ પછી ગાયને નાખવું હોય તો નાખી શકી. એટલે પહેલાં કામ એ ઉપાડ્યું હતું ને હવે રસોઈનું ઉપાડ્યું છે. એમાં એવું હતું બાપુ કે મેં કે સાંજે જોયું ને ત્યાં કે આમ એવું બધું ઘાટું ઘૂમ હતું ને કાંઈ જનાવર એમાં ચડી જાય ને તો એ ખ્યાલ ન આવે. એટલે એ હોતક હતું ને સાથે જે લીંબુડી પણ દબાઈ ગઈ હતી એવું હતું. બાપુએ ઉઠીને જ એ કામ ઉપાડ્યું. હું કાપવાનું કહેતો પણ હું કણજીનું નહોતો કહેતો, હું ખાલી જે ટીંડોરાની વેલ છે ને એ જ કાપવાનું કહેતો હતો. જો કણજીને પછી ઉપરથી કહે ને કે હોરી નાખ્યા હાવ તો આપણે નથી જ કાપતા. તે પહેલાં પણ કાપી ત્યારે પણ એ જ રીતે કાપી. અત્યારે ચોમાસું પણ છે વાવાઝોડા જેવું કેવું હોય ને ત્યારે થોડીક તકલીફ રહે. ઓલ બાજુ તાર છે એટલે એ એક ડાયરેક્ટ તાર બાજુ જાય છે એના હિસાબે. તો હવે બા છે અહીંયા કણે રોટલા બનાવે ને બેન છે એ બાજુ જો તાણા એટલે કે કોથમી કાપે. શેનું શાક કરવાનું? ઓ બા એમ કહે છે કંઈક તો તીખારી એટલે કે દહીંની કઢી બનાવવાની છે. અત્યારે તો જે રોટલા બને છે. ટીંડોરા ઉતાર્યા છે પરંતુ એમાં એવું છે કે ટમેટા નથી ને મરચાં નથી એટલે મજા ન આવે એના વગર નકરા ટીંડોરાની. એટલે કે મરચાંને એવું વેચવા આવે ને ત્યારે લઈને પછી સાંજે અથવા તો કાલ કે કરશું. આજે કંઈ હતું નહીં એટલે ટમેટું નથી પાછું ન કરે હાલે. તો હાલો મિત્રો જમવું હોય તો આવી જાઓ. જો આપણી આ તીખારી બની જાય ને આ બાજુ છે ગરમા ગરમ બાજરાના રોટલા. તો આપણે જમી લઈ. આ બાજુ તમને બતાવું તો આપણે જે લીલા બેન છે ને એ અહીંયા કણે જુઓ પાટલા ઉપર પગ રાખીને બેસી ગયા છે. તો ચાલો જમી લઈ પછી મળીએ આપણે. જમી લીધું ને બેને ઠામડાને એ પણ કરી નાખ્યું. કામમાં તો હવે અત્યારે કાંઈ બીજું છે નહીં. આપણે ફ્રેશ થવા જવું જો તડકો આજે થોડોક વધારે છે, ગરમી પણ છે. તો ફ્રેશ થઈ જાય ને પછી એક વિડીયો થોડોક શૂટ કરવો છે. તો એ શેમાં આવશે એ આગળ હું તમને પછી જણાવીશ. જે તો વાર લાગશે એ આ ચેનલમાં નહીં આવે, બીજી ચેનલમાં આવશે. તો એ વિડીયો થોડોક શૂટ કરવો છે. તો પહેલાં ફ્રેશ થઈ આવીને પછી એ વિડીયોનું એ બધું કરી. બાકી તો કામમાં તો અત્યારે કાંઈ છે નહીં. મોર્નિંગમાં ઉપાડ્યું હતું થોડુંક તો એ થઈ ગયું છે ને હવે આપણું વિડીયોનું છે પછી આગળ જોઈશું શું કામ છે એ. તો ચાલો પહેલાં ફ્રેશ થઈ આવી પછી આપણે તમને પાછા મળી. માતાજી જય શ્રી કૃષ્ણ મિત્ર. તો કેમ છો? આશા રાખી કે બધા મિત્ર મસ્ત અને મજામાં છે મિત્ર. તો કાલનો વ્લોગ આપણે પૂર્ણ નહોતા કરી કે એટલે અત્યારે મોર્નિંગમાં કીધું ચાલો આપણે એ વ્લોગ એ પૂરો કરી નાખી. કાલે થોડોક કામમાં વ્યસ્ત હતા. આપણે તમને કીધું ના એને ફ્રેશ થઈને પછી પાછા મળશું પરંતુ પછી થોડુંક કામ હતું એટલે કે કાંઈ વ્લોગ પણ શૂટ ન થયો ને પૂરો પણ નહોતા કરી ગયા. તો અત્યારે કીધું મોર્નિંગમાં જ આપણે
વ્લોગને પૂર્ણ કરીએ ને અત્યારનું થોડુંક વાતાવરણ તમે જોઈ શકો એકદમ કે ને કે ઝીણા ઝીણા મચ્છર ટાઈપ છાંટા પડે છે, પરંતુ તમને વિડીયોમાં તો ક્લિયર નહીં દેખાય, સ્ક્રીન ઉપર પડે મોબાઈલની, અને એવા કંઈક વરસાદના છાંટા ચાલુ ને અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો. તો ચાલો થોડોક લુક બતાવીને પછી આપણે વ્લોગને અહીંયા પૂર્ણ કરીએ. કાલે ટાઈમ નહોતો મળ્યો એટલે કાંઈ પૂરો કરી કે નથી. તો જરૂર વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો, અને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો તમને થોડુંક વાતાવરણ બતાવીને પછી આપણે આ વ્લોગને પૂર્ણ કરીએ. તો જો આજે તો કંઈ નહીં કે સવારથી જ સૂરજ દાદાના દર્શન નથી થયા. આવું કંઈક હવામાન એકદમ છે ગરમી.